નમસ્કાર દર્શક મિત્રો, હું છું બ્રિજેશ દવે। આજે વાત કરીશું સ્પેશિયલ રિપોર્ટમાં એચપીવી રસી વિશે। વાત કરવામાં આવે તો લેડીઝોમાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રસીકરણ આપવામાં આવી રહ્યું છે, 14 થી 15 વર્ષની જે દીકરીઓ હોય છે તેને આ રસી નિઃશુલ્ક આપવામાં આવે છે। વાત કરીશું તેના વિશે કે સર્વાઇકલ કેન્સરની જો વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર લેડીઝો માટે કેટલું ખતરનાક સ્વરૂપ છે, પરંતુ જો આ રસી લેવામાં આવે તો તેનાથી બચી શકાય છે। તો તેને લઈને જ આખો આજનો આ સ્પેશિયલ રિપોર્ટ છે। આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં ક્યાં ક્યાં રસીકરણ થાય છે અને અમદાવાદમાં કેટલા કિશોરીઓએ આ રસી લીધી છે અને હજુ કેટલી કિશોરીઓ રસી લેવામાં બાકી છે। તો તમામ કિશોરીઓ રસી લે તેવી પણ અપીલ છે અને સાથે જ વાત કરવામાં આવે કે આ સ્પેશિયલ રિપોર્ટમાં ક્યાં ક્યાં રસીકરણ થાય છે તે અંગેની માહિતી આપીશું। અમદાવાદ શહેરમાં ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ સામે કિશોરીઓને સુરક્ષા પૂરી પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનને વધુ ગતિ આપવામાં આવી રહી છે। કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા અને સમયસર રસીકરણ દ્વારા સર્વાઇકલ કેન્સરથી બચાવ થાય તે હેતુસર એએમસી દ્વારા વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત અત્યાર સુધીમાં 31,579 જેટલી રસીઓ મુકાઈ છે, જેમાં શહેરની 14 થી 15 વર્ષની પાત્ર કિશોરીઓ માટે નિઃશુલ્ક એચપીવી વેક્સિન આપવામાં આવી રહી છે। ત્યારે આ રસી વિશે શું કહે છે હેલ્થ અધિકારી અને મેડિકલ ઓફિસર, જોઈએ। આજે હું તમને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એના વિરોધી રસી માટેની જાણકારી આપવા માંગુ છું। આ રસી ગુજરાત ગવર્મેન્ટ તરફથી 14 વર્ષથી ઉપરની બાળકી અને 15મી વર્ષમાં હજી દાખલ ના થઈ હોય એટલે કે 14 થી 15 વર્ષની ઉંમર જે બાળકીની હોય તેને ગવર્મેન્ટ તરફથી મફતમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર પર રસી મફતમાં મળે છે। આપણા સમાજમાં અત્યારે એવી ગેરમાન્યતા છે કે રસી લગાવવાથી વ્યંધત્વ આવે છે, પરંતુ એવી કોઈ હકીકત સામે આવી નથી। રસી સંપૂર્ણ રીતે સેફ છે, તેમજ દુનિયામાં જે વિશ્વમાં બીજા નંબરે જે કેન્સર છે સર્વાઇકલ કેન્સર, એની સામે લાઈફ લોંગ પ્રોટેક્શન આપે છે। તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં અથવા તમારી આજુબાજુ 14 થી 15 વર્ષની વચ્ચેની બાળકીઓને ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી સિંગલ ડોઝ સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવા માટે પ્રોત્સાહિત કરો। તેની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી। હું આપના મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા જનાર્દનને જણાવવા માગું છું કે ગત રોજ તારીખ 28/2/2026ના રોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તથા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાત રાજ્યમાં તેમજ દેશના દરેક જગ્યાએ આ એચપીવી વેક્સિનેશનનો જે પ્રોગ્રામ છે એનું એક ઇનોગ્યુરેશન કરવામાં આવેલું છે અને એમને ખાસ સ્પેસિફિક એક ચિંતા વ્યક્ત કરી છે કે અત્યારના સમયમાં ભારત દેશમાં 35, 40, 45 વર્ષની જે સ્ત્રીઓ છે એમને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર જેવા રોગો દિન પ્રતિદિન વધારે જોવા મળી રહ્યા છે, જેનું કારણ મુખ્યત્વે એ છે કે એચપીવી વાયરસ હ્યુમન પેપિલોમા વાયરસ જેના 200થી પણ વધારે પ્રકારના વેરિયન્ટ છે, પણ સ્પેસિફિક 4 પ્રકારના જે વેરિયન્ટ છે જે મુખ્યત્વે ખાસ આ કેન્સર કરવા માટે ખૂબ અગત્યના પરિબળ તરીકે ભાગ ભજવી રહ્યા છે, જેના પ્રોટેક્શનના ભાગરૂપે એક સર્વાઇકલ એટલે ગાર્ડાસિલ અને સર્વિરિક્સ ગાર્ડાસિલ વેક્સિન્સ આપણે 2006માં લોન્ચ કરેલી છે। આમ તો આ રસી ઘણા સમય પહેલાં લોન્ચ કરેલી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનજાગૃતિનો અભાવ છે કે આ પછી કોઈકને પરવડે તેવી નથી। હાલમાં પણ હાલની તારીખે આ રસીની કિંમત પ્રાઇવેટમાં ખાનગી હોસ્પિટલોમાં 4,000 થી 5,000 રૂપિયાની સિંગલ વાયલ ડોઝ તરીકે ઉપલબ્ધ છે, બરાબર। એટલે મોંઘવારીના કારણે આપણી સરકારે આ દીકરીઓને એક ચિંતા વ્યક્ત કરી કે આવનારા એમના ભવિષ્યમાં આ પ્રકારના રોગો સામે રક્ષણ મળી રહે, તેથી નજીકના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર વિનામૂલ્યે આ એક રસીનું ઉપલબ્ધ કરાવેલી છે। અને મારો અનુરોધ છે કે દરેક દીકરી કે જે ક્રાઇટેરિયામાં આવે છે, જેની જન્મ તારીખ 1/1/2011થી લઈને 29/2/2012 સુધી જે દીકરીઓની જન્મ તારીખ છે, એ તમામ દીકરીઓએ તેમના વાલી સાથે ક્યાંક ને ક્યાંક તમારા નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે મુલાકાત કરીને સત્વરે આ રસી મુકાવવી
જોઈએ. સ્પેસિફિક એમાં એવું છે કે જ્યારે વેકેશન પહેલાંનો સમય હતો, એટલે કે સ્કૂલો જ્યારે કાર્યરત હતી, ત્યારે હું મારા RBSK ડૉક્ટર્સની ટીમ, મારી ANM બહેનોની ટીમ, અમે બધા જ સાથે મળીને ત્યાં સ્કૂલમાં લાઈવ લેક્ચર લેતા હતા. જે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ બંને સાથે એમને બેસાડીને અમે લાઈવ લેક્ચર બતાવતા હતા, એમને વિડીયોઝ બતાવતા હતા, મોટિવેશનલ એક વિડીયોઝની આખી સ્પીચ બતાવતા હતા. અને ઘણા સારા નામાંકિત ગાયનેકોલોજીસ્ટ જે વર્ષો જૂનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમના ટેસ્ટિમોનિયલ્સ, એટલે કે એમનો પણ એક અભિપ્રાય અમે બતાવતા હતા. પ્લસ ત્યાં ઓન ધ સ્પોટ એમને જે ત્યાં બીજા ડાઉટ ઉદ્ભવે છે, જે એમને પ્રશ્નો ઉદ્ભવે છે, તેનું અમે સોલ્યુશન લાવતા હતા. અને પછી એ તમામ દીકરીઓ, તમામ વાલીઓને અમે કન્વિન્સ કરીને એમને સમજણ પૂરી પાડીને અમારા અર્બન હેલ્થ સેન્ટર ખાતે એમની રસીકરણ કરેલું છે. હાલ મારા અર્બન હેલ્થ સેન્ટરમાં, મારા નરોડા વિસ્તારના જે નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે હું તમને સ્પેસિફિક જણાવવા કહું તો 354 દીકરીઓ, એટલે કે ઓલમોસ્ટ 70% દીકરીઓએ મારા વિસ્તારમાં રસી લઈ ચૂક્યા છે. બરાબર. જેમને મેં ક્યાંક ને ક્યાંક ફોનથી પણ કાઉન્સિલિંગ કરેલું છે, મીડિયાના માધ્યમથી પણ કાઉન્સિલિંગ કરેલું છે. અને ગત અઠવાડિયાના રોજ મેં મારા સ્થાનિક કોર્પોરેટર છે, મારા MLA મેડમ ડૉક્ટર છે, એ પોતે અમે બધાએ સાથે મળીને એક સરસ રેલીનું પણ આયોજન કર્યું હતું, ખાસ જનજાગૃતિના એક અવેરનેસ સેશન તરીકે, જેથી કરીને લોકો આ રસીને ઓળખે અને એને લેવા માટેના પ્રેરિત થાય. એ બધા જ પ્રયાસો અમે કરી ચૂક્યા છીએ અને હજી પણ અમે કાર્યરત છીએ. અને આવનારા વર્ષોમાં, આવનારા દિવસોમાં પણ આ રસી બને એટલા મેક્સિમમ લાભાર્થીઓને મળે એના માટે અમે કટિબદ્ધ છીએ. ભારત સરકાર દ્વારા જે છોકરી છે, કિશોરી છે કે જેને 15મું વર્ષ રનિંગ છે, તેવી છોકરીઓને સર્વાઇકલ કેન્સર માટે HPV વેક્સિનેશનનો પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આ પ્રમાણે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા સિટીની તમામ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે. અને જે વ્યક્તિની, જે કિશોરીની ઉંમર જેને 15મું વર્ષ રનિંગ હોય તેવી કિશોરીને આ બાબતે અવેરનેસ આપવામાં આવેલું છે, એના પેરેન્ટ્સને અવેરનેસ આપવામાં આવે છે અને વેક્સિનેશન પ્રોગ્રામ કાર્યરત કરવામાં આવેલો છે. ટોટલ અત્યાર સુધીમાં 28,000થી વધારે આ પ્રમાણે જે કિશોરીઓ છે તેનું વેક્સિનેશન કરવામાં આવેલું છે. આમ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકજનોને અપીલ કરવામાં આવે છે કે જે કિશોરીને આ વેક્સિન લેવાની બાકી હોય, કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાથી આ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. વેક્સિન બેનિફિટ એને તે માટે છે કે ભવિષ્યમાં કોઈપણ મહિલાને ગર્ભાશયના મુખનું કેન્સર ન થાય તે માટે આ વેક્સિન અત્યારે હાલમાં આપવામાં આવી રહી છે. અગાઉ પણ પ્રાઇવેટ ડૉક્ટર્સ દ્વારા આ પ્રકારની વેક્સિન આપવામાં આવતી હતી. 28 ફેબ્રુઆરીના રોજથી ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આ ગુજરાતમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. હાલમાં સરકારશ્રી દ્વારા આ વેક્સિન વિનામૂલ્યે કિશોરીઓમાં આપવામાં આવી રહી છે, જેની પ્રાઇવેટમાં કોસ્ટ એક વાયલની 5,000 જેટલી અંદાજિત કોસ્ટ હોય છે અને આ રીતે 2 ડોઝ કિશોરીને આપવામાં આવતા હોય છે. કોર્પોરેશન દ્વારા 1 ડોઝ આપવામાં આવી રહ્યો છે અને તેને કોઈ પણ ચાર્જિસ વસૂલ કરવામાં આવતા નથી. તેથી કરીને નાગરિકજનો, તમામ કિશોરીઓ આ વેક્સિન લે તેવી એક અપીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. અમે એકચ્યુઅલી છે ને અમારા સર્વેમાં નોંધાયેલ 14થી 15 વર્ષની દરેક છોકરીઓનું લાઇન લિસ્ટ રાખીએ છીએ અને એ લોકોના મા બાપને ઘરે ઘરે જઈને અમે HPV રસીથી થતા ફાયદા વિશે સમજણ આપીએ છીએ અને એમને કન્વિન્સ કરીએ છીએ કે આ રસી કેટલી જરૂરી છે. તો એ લોકોને અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમારા મેડિકલ ઓફિસર, અમારા RBSK મેડિકલ ઓફિસર, અમારા HWCના મેડિકલ ઓફિસર દ્વારા 1 by 1 વિઝિટ કરવામાં આવે છે. એ લોકોને આ રસીથી થતા ફાયદા અને કોરોના વખતે જે રસી લીધી છે એનાથી શું એમને તકલીફ પડી છે, બંને રસી અલગ અલગ છે અને આ રસી પહેલેથી જ આપણા દેશમાં અપાય છે અને અત્યારે ગવર્મેન્ટ દ્વારા સરકારે આપણને ફ્રીમાં ચાલુ કરી છે, એ રીતની બધી અમે સમજણ પાડીએ છીએ. કેન્સર કેટલું ખતરનાક છે સ્ત્રીના શરીર માટે એના વિશે સમજાવીએ છીએ અને એ લોકોને કન્વિન્સ કરીએ છીએ. જે HPV રસી છે એ ભારતમાં તો એવું નથી કે નવી વેક્સિન શોધાણી છે. છેલ્લા ઘણા વર્ષોથી વેક્સિન અપાય છે ભારતમાં, પણ કેવું કે પ્રાઇવેટ સેક્ટરમાં અપાય વેક્સિન, જે પ્રાઇવેટ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ હોય એમાં. હવે 28 ફેબ્રુઆરીથી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ વેક્સિન ગવર્મેન્ટમાં ફ્રી ઓફ ચાર્જ આપવાનું શરૂ કર્યું છે. HPV વેક્સિન એવી છે કે જે હ્યુમન પોપ્યુલોમા વાયરસના લીધે જે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, જે લેડીઝમાં સૌથી વધારે બીજા નંબરનું કેન્સર થાય છે. પહેલા નંબરનું સ્તનનું કેન્સર, એટલે જે આપણે છાતીનું કેન્સર કહીએ એ સૌથી વધારે પહેલા નંબરનું કેન્સર, અને બીજા નંબરનું સૌથી વધારે પ્રમાણમાં થતું કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર. તો આ HPV વેક્સિન ગર્ભાશયના મુખના કેન્સર સામે સ્ત્રીઓને રક્ષણ આપે છે. અને સરકારમાં અત્યારે ગવર્મેન્ટમાં જે છોકરીનો 14મો જન્મદિવસ ઉજવાઈ ગયો છે
અને 15મો જન્મદિવસ હજી ઉજવાનો નથી, એટલે કે 14 થી 15 વર્ષની છોકરીઓને વેક્સિન ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવે છે અને વેક્સિનની કોઈ પણ સાઈડ ઇફેક્ટ એવું કશું છે નહીં. બરાબર, તદ્દન સેફ વેક્સિન છે. અગાઉ જો પ્રાઇવેટમાં આ વેક્સિન હોય છે તો કેટલી કિંમત હોય છે ને અત્યારે આપણે નિઃશુલ્ક આપીએ છીએ. હવે અત્યારે ગવર્મેન્ટમાં જે વેક્સિન આપવામાં આવે છે એ પ્રાઇવેટ કંપનીની જ વેક્સિન છે, જે ગાર્ડાસિલ કંપનીની. જે પ્રાઇવેટમાં સેમ કંપનીની ગાર્ડાસિલ કંપનીની વેક્સિન, ગાર્ડાસિલ ક્વાડ્રીવેલેન્ટ 6, 11, 16 ને 18 આ 4 વાયરસ સામે વેક્સિન રક્ષણ આપે છે. પ્રાઇવેટમાં બી આ સેમ વેક્સિન ગાર્ડાસિલ ક્વાડ્રીવેલેન્ટ વેક્સિન આપે છે અને પ્રાઇવેટમાં 3.5 થી 4 હજારની સિંગલ ડોઝ આપે છે. જે ગવર્મેન્ટમાં 3.5 થી 4 હજારની વેક્સિન ગવર્મેન્ટમાં તદ્દન ફ્રી ઓફ ચાર્જ કે એક પણ રૂપિયા લીધા વગર વેક્સિન અપાય છે. હવે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન જે અત્યારે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ આપણા હેલ્થ પ્રોગ્રામ હેઠળ 14 થી 15 વર્ષની દરેક દીકરીઓને આપણે આપી રહ્યા છીએ. આ રસી વિનામૂલ્યે સરકાર આપી રહી છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ રસી પહેલાં પણ પ્રાઇવેટ સેન્ટરોમાં લોકો લેતા હતા, જેની કિંમત 4 થી 5 હજાર સુધી નથી. પણ આ વિનામૂલ્યે સરકાર આપણી દીકરીઓને 14 થી 15 વર્ષની દીકરીઓને આપી રહી છે. આ વેક્સિનનો મેઇન હેતુ જે ગર્ભાશયના મુખનું કેન્સર છે, જેને આપણે સર્વાઇકલ કેન્સર કહીએ, અને એ સિવાય બીજા ઘણા ડિસીઝ અથવા તો બીજા નાના મોટા રોગો છે જે હ્યુમન પેપિલોમા વાયરસથી થતા હોય એને રોકવાનો છે. એટલે દીકરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરથી પ્રોટેક્શન મળે એના ભાગરૂપે આ રસી અપાવવી જોઈએ. આ રસીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. દરેક અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. તો આપણે આપણી દીકરીઓને આ રસી અપાવવી જોઈએ. અને સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણી શેરી, સોસાયટી, મહોલ્લા અને અન્ય લોકોને પણ આ મેસેજ ફોરવર્ડ કરી અને મહત્તમ આનો ફાયદો લેવો જોઈએ એવી હું અપીલ કરું છું. અમદાવાદમાં એચપીવી રસીકરણ અભિયાન. એચપીવી રસીકરણ અભિયાન અંતર્ગત 31,000થી વધુ કિશોરીઓને અપાઈ નિઃશુલ્ક રસી. રસીકરણનું 65% લક્ષ્યાંક પૂર્ણ. 14 થી 15 વર્ષની કિશોરીઓ માટે ખાસ આયોજન. એએમસીનું નિઃશુલ્ક એચપીવી રસીકરણ અભિયાન 31 મે સુધી ચાલશે. એએમસી દ્વારા સમગ્ર શહેરમાં કુલ 48,443 કિશોરીઓને એચપીવી રસીકરણ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 31,579 રસીઓ મુકાઈ ગઈ છે. એટલે કે 65% કિશોરીઓને એચપીવી રસી આપવામાં આવી ચૂકી છે. એએમસી દ્વારા આ અભિયાન અંતર્ગત 31 મે 2026 સુધી ચાલનારી આ વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવ દરમિયાન શહેરની પાત્ર કિશોરીઓ કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર અથવા એએમસી સંચાલિત હોસ્પિટલમાં જઈને નિઃશુલ્ક એચપીવી રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલોમાં આ વેક્સિન માટે અંદાજે ₹3,000 ઉપરાંત કન્સલ્ટેશનનો ખર્ચ થતો હોય છે, જ્યારે એએમસી દ્વારા આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર નિઃશુલ્ક રસીકરણ. લોકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ. 31મી મે સુધી કરવામાં આવશે નિઃશુલ્ક રસીકરણ.
અત્રે ઉલ્લેખનીય છે કે સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચવા માટે HPV રસી સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. AMCનું આ અભિયાન 31 મે 2026 સુધી ચાલુ રહેશે અને શહેરની 14 થી 15 વર્ષની પાત્ર કિશોરીઓ આ નિઃશુલ્ક રસીકરણનો લાભ લઈ શકશે. ત્યારે કિશોરીઓ જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને રસી લઈ રહી છે તેમજ તેમના માતા પિતા પણ આ રસીકરણને બિરદાવી રહ્યા છે. શું કહે છે કિશોરીઓ? HPVની રસી છે એ સેફ જ છે. 14 થી 15 વર્ષની દરેક દીકરીઓને લેવી જ જોઈએ અને આમાં ગર્ભાશયની કોઈ પ્રોબ્લેમ ફ્યુચરમાં ના થાય એના માટે લેવી જ જોઈએ આ રસી. HPVની રસી ખૂબ અસરકારક છે, જેની કોઈ આડઅસર નથી અને હું તમામ મહિલા અને છોકરીઓને વિનંતી કરું છું કે આ વેક્સિન લઈ લે, જેમના માટે ખૂબ સારી છે. HPVની રસી ગર્ભાશયના મુખને કેન્સર બચવા માટે આપે છે. હું મારા એજની તમામ દીકરીઓને કહું છું કે આ ગર્ભાશયની વેક્સિન લે, જેથી ગર્ભાશયમાં કેન્સર ન થાય. इससे कुछ तकलीफ़ होती नहीं है. बाकी सब लड़कियों को भी ये रस्सी लेनी चाहिए और ये बिल्कुल पेनलेस है. મારું નામ વિધિ બારોટ છે. હું HPVની વેક્સિન લેવા આવી છું. મેં વેક્સિન લીધી છે અને મને હજી લગીને કંઈ થયું નથી. મારી એજ ગ્રુપની જેટલી પણ છોકરીઓ છે હું એમને રિક્વેસ્ટ કરીશ કે આ વેક્સિન લઈ લે, કેમ કે આ આપણી સુરક્ષા માટે જ છે, તો એમને આ વેક્સિન લેવી જરૂરી છે. તો એ લેશે તો એમને કોઈ તકલીફ નહીં થાય, બસ પેન બી નહીં થાય, કંઈ જ નહીં થાય. ખાલી 1-2 સેકન્ડમાં વેક્સિન લઈને પતાવી દેશે અને તમારી હેલ્થ માટે જ છે, તો એમને લઈ લેવી જોઈએ. જેટલી પણ છોકરીઓ છે મારી એજ ગ્રુપની 14-15 વર્ષની, એમને લેવી જ જોઈએ આ વેક્સિનેશન. એન્ડ કોઈ તકલીફ નહીં થાય, કશું જ નહીં થાય. આ વેક્સિન આપણા માટે જ છે, તો આ લેવી બહુ જ જરૂરી છે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે બધા વેક્સિન લઈ લો તો બહુ જ સારું રહેશે. HPV રસી ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપે છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં આ રસીની કિંમત એક વાલના 5,000થી વધુ ચૂકવવા પડે છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્ર ખાતે એ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જે તમામ કિશોરીઓ કે જેઓ 14 થી 15 વર્ષની છે તેમણે આ રસી લેવી જોઈએ અને માતા પિતાએ પણ આ રસીના નિર્ણયને આવકાર્યો છે. હા, એના માટે ખૂબ ખૂબ અભિનંદન સરકાર માટે અને સ્ટાફ્સ માટે. મારી બેબી છે, હું એને વેક્સિન માટે આવી છું આજે ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં. મેં આજે એને વેક્સિન અપાઈ છે. એને 10-15-20 મિનિટ થઈ ગઈ છે અને કોઈ આડઅસર નથી આવી અને ખૂબ ખૂબ સારું છે એના માટે. HPV રસી અમદાવાદ કોર્પોરેશનમાંથી મારી દીકરી ઉપર ફોન આવ્યો હતો ડૉક્ટર અક્ષયભાઈનો કે તમારી દીકરીને રસી અપાવી હોય તો એકદમ સેફ છે, ફ્રી છે અને આની કોઈ આડઅસર નથી તાવ આવતો, નથી શરીરમાં કમજોરી મહેસૂસ થતી. અને આ રસી પ્રાઇવેટમાં મૂકવા જઈએ તો 3500થી 4000 ખર્ચ આવે છે. એ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ફ્રી આપવામાં આવે છે. તો દરેક પેરેન્ટ્સને એવી હું વિનંતી કરું છું કે ટાઈમે આવીને પોતાની દીકરીને રસી અપાવી જાય. उन्होंने कहा तो हमने रस्सी दिलवाई और उसका हमको कोई मतलब इसको कोई साइड इफ़ेक्ट नहीं हुआ है, कोई फीवर वगैरह नहीं आया है और बाहर चार्जेबल रस्सी है. हमारी गवर्नमेंट हमको इतना लाभ दे रही है तो हमने सब पेरेंट्स से विनती करना चाहूँगी कि सारे पेरेंट्स इस चीज़ का लाभ उठाएं और अपनी बच्चियों को रस्सी दिलवाएं यहाँ से. ભારત તરફથી આ જે પણ કેમ્પેન ચલાવી રહ્યું છે બહુ જ સરાહનીય છે. 14-15 વર્ષની દીકરીઓના માટે જે આ સર્વાઇકલ કેન્સર માટે જે પ્રિકોશન રૂપે જે વેક્સિન આખા ગુજરાત, આખા ઇન્ડિયામાં જે કેમ્પેન ચાલી રહ્યું છે એની હું સરાહના કરું છું. મારી નમ્ર અપીલ ને વિનંતી છે, જેટલી પણ 14-15 વર્ષની દીકરીઓ છે, આ બહેનો છે, દરેકે આ ત્વરિતપણે આ વેક્સિન લેવી જોઈએ અને ભવિષ્યમાં થનારી જે પણ વેક્સિનથી આ જે કેન્સર થતું હોય છે એ કેન્સરથી રક્ષણ મેળવવા માટે આ વેક્સિન લેવી જરૂરી છે. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા પણ શહેરની ખાનગી શાળામાંથી આવી કિશોરીઓના માતા પિતાના નંબર લઈ તેમને ટેલિફોનિક વાત કરી આ રસી વિશે જાણકારી આપવામાં આવી રહી છે. ત્યારે 31મી મે સુધી આ રસી તમામ સેન્ટર ઉપર નિઃશુલ્ક આપવામાં આવશે. કેમેરામેન બંટી ડાગર સાથે રિપોર્ટર બ્રિજેશ દવે, અમદાવાદ.
તો આ હતો અમારો સ્પેશિયલ રિપોર્ટ. HPV રસીકરણ હજુ પણ કેટલીક કિશોરીઓને બાકી છે, તો વધુમાં વધુ કિશોરીઓ આ HPVની રસી લે અને સાથે જ સર્વાઇકલ કેન્સરથી તેઓ બચી શકે તે પ્રકારના પ્રયાસો જે છે તેની સરકાર તો અપીલ કરી રહી છે, પણ અમારા ન્યૂઝ ચેનલથી અમે પણ લોકોને અપીલ કરી રહ્યા છીએ કે હાલ સુધી લગભગ 31,000થી વધુ દીકરીઓએ HPVની રસી લીધી છે. વધુમાં વધુ દીકરીઓ HPVની રસી લે તેવી તમામને અપીલ છે. વધુ સ્પેશિયલ રિપોર્ટ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.